સંભળાય એવું છે? બોલો સદગુરુ ભગવાનનો. મારે જે વાત કરવાની હતી આ બધા સંતોએ વાત કરી નાખી. હવે મારી વાહે કઈ વધવા દીધું નહીં. શું વાત કરું, શું વાત કરું? મારે જે વાત કરવાની તમને ખબર છે? નથી કોઈને ખબર. જોઈને વાત કરવાની છે ખબર નથી તો તમે સમજશો કેમ? કારણ કે વાત તો સદગુરુની વાત મહાન પુરુષોએ બધાએ કરી નાખી. સદગુરુ અત્યારે હાજરા હાજર છે. સદગુરુ સત કેને કહેવાય? સત ઉઠાડે, સત બેહાડે, સત પૂજા કરે, સત બોલે, બોલે તે સત બોલે એ બીજો નથી છે પરમાત્મા પોતે. અજ્ઞાની ને આંધળો અળગો રહીને પોતે. એક વખત તમારો પોતે અનુભવ, પોતાનો અનુભવ કરી લો અને મારી કોઈ ગુજાર કોણ કરી લો. આત્મા તત્વ વિના સબ કોઈ ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. આત્મા સીના વિના સાધના સર્વે ખોટી. આપણને સહકાર આપનારો, આપણે સંભળાવનારો કોણ છે? આ બરાબર વિચાર કરી લેજો. હૃદયની માલિકોએ જે શબ્દો એકે એક મૂર્તિની માલિકોએ શબ્દો પડ્યા છે, જેવું જેને વાલું લાગે, જેવું જેને પ્રિય લાગે. પણ એક વાત એવી છે કે આત્મજ્ઞાન વિના સબ કોઈ ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. યોગી હોકર વસે જંગલમાં, બન બન ફરે ઉદાસી. પાણી મેં મીન પ્યાસી, મોહે દેખતા હે હાસી. કારણ કે માછલું પાણીમાં રહે અને એમ કે મારે મને તરે લાગી છે. આવા સંતો શિષ્યોને ઘણા સમજાવીને વાત કરતા હતા. એમાં સમજતો નતો એટલે મારી કીધે તું નહીં સમજ. માછલું છે એને પૂછીએ જા. હમ નદીમાં માછલું પડ્યું છે એને પૂછીએ. અને માછલું પડ્યું તું ત્યાં જઈને કીધું કે મારે તને સવાલ પૂછો કે તારા ગુરુએ તને કીધું ને તો આ જવાબ આપું, પણ મારું પડખું ફેરવી નાખ, મને તરસી બહુ લાગી છે. કારણ કે આપણા મનમાં એમ થાય કે માછલા પાણીમાં છે તરસ ન લાગે, એવું નથી. અને પડખું ફેરવી નાખ એટલે હું પાણી પી લઉં અને પછી વાત કરું. પડખું ફેરવું પાણી પીધું એટલે શાંતિ થઈ કે બોલો વાત કરો. કે તારું પડખું ફેરવી નાખ, કામ પૂરું થઈ જાય. પડખું ફેરવે ને ભાષા ફેરવાની જરૂર છે. આ દેહ તો રામ ને સીતા ને મળ્યો તો, આ દેહ રાધા ને કૃષ્ણ ને મળ્યો તો, એ આપણે જખમારમાં નથી મળ્યો. એની પાત્ર ભરી કમ્પ્લેટ થઈ જાવ, મેદાનમાં આવી જાઓ. જો ગંગા સતી એમ કીધા હોય કે હાથી છોડી આવી તો મેદાનમાં જાણી લો આ જીવની જાત, પછી તમને સુજાતી ને વિજાતી ની જોગતી બતાવું અને પછી બીજે પડી જાય મારા બાપ બીજી પાસે. હાથમાં સોય અને દોરો રાખજો, કારણ કે વીજળીના સમકારે મોતી પરોવા છે. જિંદગી આપણી વીજળીના સમકારા જેવી છે. આશા જીવની ડુંગર જેવની મરણ ડગલે થઈ. ઘણા કામ બાકી હતા, આશા કર્યો વિયો ગયો, પછી બહાર રોય કે રોતા નહીં. આત્મા ને બહુ દુઃખ થાય તો રોવે એને દુઃખ છે, ઓલાને ક્યાં ખબર છે રોવે છે એમ. અંદર જો આ બાપુએ કીધું કે અંદર તેને તમને પેલા ઓળખી લો, પછી રાજી કાજી 2 જણા તો જોક મારે 100 જણા. આત્મા અને તમારો દેહ એને કેવો સંબંધ છે એ પેલા પારખી લેજો. આ ઘરની મારી પર એક કજિયો બહારથી નથી આવતો, અંદરથી ઉભો થાય. એટલે કીધું દાદાને બાળક પૂરતું તો આ ગાય છે કે દૂધ આપે, કે દૂધ આપે ને આપણે દૂધ પી, દૂધ ખાઈ, આનંદ કરી, પછી એની સાહેબ થાય, પછી એમાંથી આ ઘી થાય, બધું થાય. કે પછી એમાંથી ને સાહેબમાંથી પણ દૂધ થાય, એટલે સાહેબમાંથી થોડું દૂધ થાય. કે ઈ દૂધ છે ઈ ગાયને પાછી સાહેબ પાઈ ગયો, દૂધમાંથી સાહેબ થઈ, ઈ સાહેબ ગાયને પાઈ ગયો, એટલે પછી દૂધ સાહેબ નીકળશે, દૂધ કરીએ. એમ તમારામાં આત્મા છે એને પરમાત્મા માની એક વખત અહીંયા હાથ થાય અને કે મારા નાથ મારી ભાષા સુધારીએ, મેં તને પાત્ર પહેલું હું બોલતા નથી આવડતું,
પણ મારા શબ્દોને આધીન તારા શબ્દોને આધીન ઊંચો આવડતો નથી, એને ઠપકો દેવો જોઈએ મારા બાપ. તું આજે આવું સ્વરૂપ તારું સ્વરૂપ લઈને પાછું ભૂયો ક્યાં ભૂયો જશો, ફસાઈ જશો. એટલે બધી વાતો આપણે પુસ્તકની વાંચી આ છે જે છે ખજાનો છે. અને ધન છે આવા સંતોને કે તમને કોઈ એક કાર્ય કરવું હોય તો હેલી વાત છે. મારી જેવા નવરા બેઠા વાતો કરી નાખી, કવિને કરી, નરસિંહ મહેતાની કરી, મીરાબાઈની કરી, એ આપણે વાતો કરી કે પંચાયત બીજાની કરી. એટલે ખરેખર આપણે ભજનમાં જઈ પણ ભજન ને પાછું નોતરું દઈ નહીં આવી કે મારે એના ભજનમાં એક આવી ભજન ને આપણે કહીએ કે તું મારે એના ભજનમાં આવી નહીં કહી છી. પણ આ બાપુ છે ને એ જ્યાં જઈને ભજન ને કે ભજન ને બરકીને એને કે તું મારે એના ભજનમાં કાલે આવી જાય. અરે એનું કયું કરે ને હજારો માણસ આમ જોઈને ભેગા થાય કે સામાન્ય નથી, આ બધા સતગુરુના બાળક છે. અને સ્વત એને ઉઠાડે બેહારે એટલું દાણું કાકડી કારણ કે આપણે ઘઉં તો લઈ પણ એમાં કાકડા કાઢવા જોઈએ, હાથ ફેરો કરવો જોઈએ. એમ રામે અને અટાણે રામને સીતાજી છે કે નથી, આ બોલે છે એ કોણ છે? કારણ કે ઈ જે શરીર એના હતા એ આપણને દીધા. એટલે પાત્ર ભજવાનું છે, પાત્ર એક ભજવી દો અને કામ પૂરું થાય. આજી વાતને બધા જાણે છે, ખબર છે. સદગુરુદેવની જય. ભરતજી આપણને બધાને દૂર દૂરથી એકઠા કરી અરસ પરસ દર્શન કરાયો એ બદલ બહુ ધન્યવાદ છે. આપણે બધા સત્સંગમાં તો અવારનવાર મળતા હોઈએ છીએ. દર્શન નો રોગ બનતો હોય છે, છતાં પણ જોઈએ એવું પરિણામ આવતું નહીં. તો કોઈ કારણ છે. કારણ એ કે આ જે સ્ટેજનું દીપાવનાર મહાનુભાવો છે એમના વતનમાં આપણને વિશ્વાસ નથી. માનવા જોગ છે કે ના એ આવે તો એનું એક કારણ છે કે અમે જે ઉપર બેઠેલા છીએ એ કહીએ છે કોઈ જુદું કરીએ છીએ કોઈ જુદું, એટલા તમને વિશ્વાસ નહીં આવતો. આ મેન કારણ છે કે ના કશું હોય ને કરના કશું હોય. ભક્તિ વર્તમાનમાં કરવાની છે, જીવન વર્તમાનમાં જીવવાનું છે. અમે તમને એમ કહેતા કે હાથ જેવું કોઈ તપ નહીં ને ગુડ જેવું કોઈ પાપ નહીં, પણ મને જેને એકલા હોય એ તારે મેળ પડે. આવા વાક્યો સનાતન જે સત્ય છે એ જ સનાતન છે અને સનાતન છે એ જ સત્ય છે કે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ના આવે એનું નામ સનાતન. જે આવેના ગાયના વધાના ગઠના કપાયના પ્રલાના હુકાયના બળના એનું સનાતન કીધું છે અને એ સત્ય છે. અને સત્ય તમારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં કોઈ ખપત નહીં. જેમ દૂધમાંથી ઘી નીકળ્યું પછી એ દૂધમાં ઘી કોઈ દાડો ના બળે, દહીંમાં ના બળે, મખણમાં ના બળે, છાશમાં ના બળે. તમને કોઈ પૂછે તો ગોળ કેવો તો તમે જવાબ આપો કે ગળ્યો, મરચું કેવું તો તીખું, લેબુ કેવું તો ખાટું. આ તમને આ જેનો ગોળ કેવો તો ગળપણ, આ ગળપણ એ ગોળનું વિશેષણ છે. ગોળમાં ગળપણ છે તમારો પોતાનો અનુભવ બોલે છે, અનુભૂતિ નહીં. કોને ખબર પડે એનું નામ અનુભૂતિ. કદાચ પોષવાનો હોય તો ખારો હોય, ખાટો હોય, ખાઈએ ખબર પડે એમનો અનુભૂતિ. આત્મા આત્મા બધા આખા વિશ્વના મહાપુરુષો કી છે, પણ આત્મા છે કેવો, રસ કયો, એની ઓળખ શું? આમાં હોય ગુરુ, આમાં સદગુરુ.
ફૂલ મારા ગળામાં કંઠી પોતે ને આખી દોરે પોતે એનું નામ બોલો ને યાર આઠા રહેજો એનું નામ ગુરુ સદગુરુ મળે દોયડા કાપી નાખે કંઠીઓ તોડી નાખે અને જનોયડાને દિવાળી ગોપે એનું નામ બોલો એનું નામ સદગુરુ ગુરુ ને બંધન કરે સદગુરુ બંધનમાંથી મુક્ત કરાવે ગુરુ હિમ ઉપડાવે શેનો ટોપલો ઉપડાવે તો ધર્મથી ટુકડા લેજો પાપથી વેગળા લેજો પોતો કરીએ પૂન કરજો ભૂખ્યાનું ભોજન આવજો તરસ્યાનું પાણી બાજો નાગાનું વસ્ત્ર આવજો આ રે ટોપલો ગુરુ તમારું માથા ઉપડાવે સદગુરુ મળે એટલે આ રે ટોપલો કુવામાં નાય તારા અમારી કોઈ કરવાની જરૂર છે નહીં તું તારી ઓળખાણ કરી લે સંત અગર સદગુરુ બધા પરમાત્માની ઓળખાણ ના કરાવે સંત સદગુરુ તમને તમારી ઓળખાણ કરાવે એટલે પછી ભગવાનને જો ખોળવા જવાનો છે નહીં કારણ કે રોજ કોઈ ખોવાઈ ગયેલો છે એ ના પાછળ કોઈ મહેનત કરવાની જરૂર છે નહીં એ ના પાછળ કોઈ કરવાનું નહીં એ ભગવાનનું બોરા દેવાનું ઓળખવાના નીર બધા ઓળખાઈ જાય ગુરુ છે ગુણાકાર કરાવે પોતને બોજે ગુણિયર કેટલા બને બોલો યાર પોતનું બોજે ગુણિયર કેટલા 25 નું બોજે ગુણિયર 125 નું બોજે ગુણિયર 625 અને 625 નું બોજે ગુણિયર પાછો લોબુ કરે અને સદગુરુ મળે એટલે બાદબાકી કરાવે પોતમાની પોત બાદ કરે હું આવે બોલા યાર મારે કઈ કઈ આ ગોટા કરવા પડે મજબૂત માણસ હો માં બેસતા હોય ખામે એવાનો હો ભળેવા કોજમાની બહુ વાત કરે કે જીરો જીરોમાં જીરો પર જીરો ને જીરો બાબા જીરો કરી મેલે હું પટેલ છું બ્રાહ્મણ છું પ્રજાપતિ છું દરબાર છું ઠાકોર છું મેં કા બધા માનું હું પણ મારી એકાઈ તું નહીં અને આ જે બોલ્યો મારી એકાઈ ભક્તિ ના કરી શકે સંત સિવાય કોઈ ભક્તિ ના કરી શકે એટલો મહાપુરુષ ને જાતનો બુધો સાધુજી પૂછી લીધે જ્ઞાન મન કરો તલવાર કા પડા રહલો પણ હજી આપણે આ ખોખાની કિંમત કરી નહીં તરવાર તો કાઢી દઈ પછી એનું કિંમત કરવાના ટાઈમ સાહેબ બોલજો ના તો બે મન અવસ્થાનું બેઠાના પૂરી બોલ મારી છે નાચી બાબુ બે જણાય નહીં પછી આ તો સરી મિલ એટલે આ જે તમને મટાડી દેવાનો માર્ગ છે આપણે મટી દેવાનો માર્ગ છે પણ કોઈના સરપંચ થવું છે કોઈના પોલીસ પટેલ થવું છે કોઈના મુખ્યમંત્રી થવું છે કોઈના ભાઈ થવું છે આ થવાવાળા બધા ભૂત થવાના કોર્ટમાં જેની ઉતરી જાય તો એનું શું ભૂતપૂર્વ વડાપ્રધાન ભૂતપૂર્વ સરપંચ ભૂતપૂર્વ પોલીસ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ આ બધા ભૂત થવાના તમારે ભૂત ના થવું હોય તો આમાં બધાઓ પડતા નહીં તો સદગુરુનો બાળક હોય રાજકારણમાં ભાગ જ ના લે એમાં પ્રવેશ જ ના કરે કાકા આખો વિષય દીધો છે તો આ કઈ વનમાંથી ઉમળકા આવે છે વન પુષ્પા આવે બરાબર એટલા તમે સાવધાન રહેજો કેવા કદો સદગુરુના બાળક હોય તન મન ધન અને શિષ્યનો કુરબાની કરી હોય કુરબાની કર્યા પછી વતની બન્યા એ વતનનું ભાન હોવું જોઈએ જ્ઞાની તો ઘણા બધા પડ્યા છે ભારતની અંદર જ્ઞાન કઠવાળા પણ જ્ઞાન થવું એ મહત્વનું નથી પરંતુ ભાન થવું જોઈએ અને ભાનમાં રહીને બોલાય એનું નામ જ્ઞાની પણ આ તો બેભાન અવસ્થામાં બોલતા કંઈક ખબર જ નહીં હું બોલું છે એટલે જ્ઞાન નહીં ભાન થવું જોઈએ ભાનમાં રહીને બોલાય એનું નામ જ્ઞાની હવે મારો સમય પૂરો થયો છે એટલે હું મારું વક્તવ્ય એટલે પૂરું કરું બોલો સદગુરુ દેવની જય खूब खूब सत्य सनातन धर्म की जय आज के आनंद की जय पधारेल हरि गुरु संतनो जय पवित्र पुण्यशाली पावन भूमि રાજકોટની આજે જે જગ્યા પર વેરાવળ સાપર એ ભૂમિના પર આપણે સંતોના સાનિધ્યમાં
સદગુરુ સાહેબ વિજયદાસના સાનિધ્યની અંદર તેમના જેમનો ઉગમ ફોજ પરિવાર તેમના અસંખ્ય સંત મહાપુરુષોના સાનિધ્યમાં આપણે બધા આજે અહીંયા જે પથારી આગમન કર્યું છે એ દર્શન પ્રસંગનો જે લાવો એ સંત શ્રી જેને નવી ગાડીનો પરંપરાગત ચીલો ચાલુ કરેલો છે જે અવિરત સેવા અને ધારા એવા જયસંગ્રામ તેમજ એમના ધર્મી પરિવાર આ તમામને મારા કોટી કોટી જય સદગુરુ સાહેબ, જય ગુરુદેવ. સનાતન ધર્મની ધારા વિશે કીધું. હર કોઈ વસ્તુ અનાદિથી ચાલતી આવેલી પરંપરાગત જેને સત્ય નામ આપ્યું છે. સત્ય સત્યમોની સત્ય બાદ કરો એટલે સત્ય જ આવો. જેમ શૂન્યમોની શૂન્ય બાદ કરો તો શૂન્ય જ આવો. એમ તમે તમારામાંની બાદ કરો એટલે નવો ઉભો રહેના તમે જ આયા જો હોય. આ શબ્દ બોલવા જેવો છે નહીં. પડ્યો કોઈલો બોલો તો ધૂળ લઈને જાય. જેમ શબ્દ ઉપડ્યો એટલે ગાલવાની નીકળી એ ગપ થાય. અમે સત્યની હું વ્યાખ્યા કહેવી, સત્યનું શું વર્ણન કરવું? જે વસ્તુ વર્ણનમાં ના આવે. કરોડ વિષ્ણુ કમળનારીએ કરતા પુરુષની ખોજ કરવા ગયા તો એ કરતા પુરુષ તો ના મળ્યા. કે સહસ્ત્ર મુખે બ્રહ્માએ વર્ણન કર્યું. સહસ્ત્ર એટલે ઝાડો મુખે, પણ વસ્તુ વર્ણનમાં ના આવી. કે ઘોર તપસ્યા શિવજીએ કરી, પણ વસ્તુ નીકળી ગઈ તપથી બહાર નીકળી. હવે આ શું નક્કી કરવું? આ નક્કી કોણ કરાવે? સદગુરુ કરાવે. સદગુરુ જેને સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી. હવે સદગુરુનું જે જ્ઞાન છે ને એ આમ ગણ્યાને તો બહુ વિચારો તો વિશ્વથી વિરુદ્ધ છે. આ વિશ્વની અંદર જે તે 4 વેદ છે, શાસ્ત્રો ને 18 પુરાણો, બાઇબલો ગણો, કુરાનો ગણો, આ બધું જ જે ગણો એ માહિતી જ્ઞાન માટે છે. એ સાચું પણ માહિતી આપેલી છે. પાટિયું લગાવેલું હોય એ પાટિયું તમને એવો બતાવે છે. પાટિયું એ જયશંકર રામભાઈનું ઘર નહીં, પણ એથી આપણે ચાલવું પડે. એની સદગુરુએ તમને જો ચાલવાનું હતું એ સ્થળ ઉપર જ સીધા લઈ ગયા, અને પછી તમને એ સ્થળની જો અનુભૂતિ થઈ ગઈ એ દેશની. અમે એ કહ્યું તમે શું વર્ણન કરો? પણ તો આ પાછી નીચલી ભૂમિકામાં, બ્રહ્મની ભૂમિકામાંથી આવી નીચલી ભૂમિકાઓમાં આવીને પાછા આપણે એનું વર્ણન કરવું, બીજાના માટે માહિતી આપવા. સનાતન સત્ય એટલે અહીંયા સંતો કીધું કે સત્ય સ્વરૂપ નિરીખ્યા વિના પાખંડ તારું નહીં મટે. કરમ ભરમમાં ભૂલ્યા મનવા જન્મ મરણ ઘરે લપેટ્યા. કોઈ કહે હૃદય વાસા, કોઈ કહે બંને નાસિકે આગે. કોઈ યોગમાં ભૂલ્યા, કોઈ જોગમાં ભૂલ્યા, કોઈ વર તળું ન કર્યા, કોઈ કર્યા ભભૂતિના ભડકા. આ બધું સર બરોબર છે, પણ જ્યારે બે માણસની ઓળખાણ થઈ જાય હમી અને પછી એમનો વ્યવહાર ચાલુ થઈ ગયો, સીધો વ્યવહાર થઈ ગયો. તમારી સુરતી જ્યારે સ્વરૂપમાં લય થઈ ગઈ એ યોગ કરતી કરતી, યોગનો અર્થ થાય કે મળવું એકને. કે આપણે જે નથી અજાણ છીએ, જે નથી અલક્ષ થઈ ગયું છે, જેને આપણે અલગ કહી રહ્યા છે, જે વિશ્વથી વિશ્વપતિ અલગ વિશ્વમાં રહેવા છતાં કોઈ સ્પર્શ નહીં કરતું ને. પાણી પવન કો નહીં પેસારો, નહીં પૃથ્વીનો ઘસારો. સાધુ બાવા એવો બેગમ જે દેશ છે, જે સદગુરુનો છે. જો જન્મ મરણની બાણી નથી, જો યુગના યાધાણો નથી, જો જીવની શિવ જેવા સપનામાં નહીં આવતા, જો શબ્દની શુદ્ધતાનો છેડો પણ મૂકી જવાય એવું જે યુગો યુગથી જે સદગુરુનો ઈશારો છે. આખું જગત જે બનાયા છે આપણે બનાવેલા ભગવાનને પૂજીએ છીએ, પણ એ ભગવાનો બની જાય એ કઈ રીતે? રામ અને કૃષ્ણ અવતારી પુરુષો થયા, એક માતાના પેટ આવ્યા, પણ સનાતન સત્ય આ અનાદિનો યોગ છે. એ યોગને પામી ગયા. ક્યાંના કારણે પામી ગયા? કોને પમાયા? કોને આ નક્કી કરાવડાયું? અથવા તો વિષ્ણુનો જ અવતાર હતા, 10 અવતારોમાં. પણ જ્યારે ગુરુ વશિષ્ઠ મળ્યા એટલે કીધું કે હે રામચંદ્રજી, તમેનું હું એક જ છીએ, પણ હું જાણું છું તમે જાણતા નથી. જ્યારે એમનું પોતાનું ભાન કરાયું એટલે રામચંદ્ર ભગવાન કહેવાના. એટલે બની ગયેલા ભગવાનના આપણે બધા પૂજીએ છીએ. અને સદગુરુ મળીને એટલે જે
બધા લોકો જે ભગવાને જેનું રાત દાડો રટન કરતા હતા, જેનું ભગવાન શિવ અઘોર તપસ્યાઓ કરતા હતા, એવી જે વસ્તુની છે એ વસ્તુની અંદર તમને સદગુરુએ નક્કી કરાવડાવી. એટલે આ તો જગત કહેતા આ તો કશાને નહીં માનતા, આ તો ફલોણાને નહીં માનતા, આ તો ઢેકડાને. એટલે આ જગતમાં કોણ મળે? એટલે કબીરદાસ જેવા પુરુષોએ કીધું કે કોક જાવડલા પુરુષો ગુરુ ઘડવાની વાતો જાણી. એટલે કીધું કે ગુરુ ગમવાની વાતો જાણી લે સોબતિયા. એવા આગમ નિગમના પંથે હાલો કે આત્માને ઓળખો વિના પ્રભુને પારખો. આત્માને ઓળખીને પ્રભુને પારખી લે. એટલે તમે તમને ઓળખી લો એટલે ભગવાન ક્યાંય ખોવાયેલો નહીં. એવી જે સનાતન વસ્તુ છે, જે અનાદિની છે, જે કાયમ છે, જે નિત્ય છે, જે અખંડ છે, જે પરમ શક્તિ કહે, જેને પરમ તત્વ કહો. અને એના માટે તમે આ શરીરની અંદર આવ્યા એટલે આપણે ભૂમિકા નીચી હતું. ભેર શેઠ્યું આ લગડી સોનું હતું ને એ પતરું હતું, એનો કોઈ દાડો દાગીનો બનતો નહોતો. એટલે તમે પાછા નીચલી કક્ષામાં અને સંસારની આ માયાજાળ ઊભી કરવા માટે અને બોલો ધનગીરી બાપુનો જય, બાલકદાસ બાપુનો જય, પધારેલ હરિગુરુ સંતોનો પણ જય. એટલે એ વસ્તુ બનાવવા માટે આ તો એને ભેટશેટ કરી દીધું લ્યો. અને ભગવાન ભૂલો પડ્યું. આ તો એકલો જ એક જ હતો, અલગ નિરંજન જ હતો, કોઈ હતું જ નહીં. પાણી નહોતો, પવન નહોતો, પૃથ્વી નથી, જળવાયુ નહોતો, આદિ પુરુષના શ્વાસા શરીર નહોતા, શબ્દ છૂટતા નથી, કોઈ નથી. જે એવી વસ્તુ જે પરમ તત્વ ચૈતન્ય જે સાહેબ નિત્ય છે એ વસ્તુનું ભાઈ શું વર્ણન કરો તમે? એક દીવો જ કરો ખાલી, તો દીવાનું મુખ તમે કઈ રીતે ખોલી શકો? તમે ગમે ત્યાંથી વાગડી અડાડો એ ખબર પડી જાય ચારે ખૂણે. એનું મુખું નક્કી કરો તારે. તો એવી રીતે એનો શબ્દ હું કરે એટલે સંતોએ એને વિદેહી શબ્દ કીધું. હોઠ જીભ્યા પર આવે નહીં, પડખ નીરખ કરી દીધી, અબોલ થઈ ગયો, બોલાય નહીં. એક વાત તો સંતો કીધી કે તન મન ધન શીશની કરવાની કુરબાની કરી દો એટલે સાચું બોલે જીવાય. એ બોલા એ કોઈ પ્રવચન કરે કશે ના કરે, તે જતો આ તો બોલે છે. વિચાર કરો, અબોલ થઈ ગયો બોલ એટલે બધી ખબર પડી ગઈ. અને ખબર પડી ગઈ એટલે પછી એ સ્વરૂપ મોરમ, એ સ્વરૂપ મોરમ. પણ સંતો પરમાર્થના કારણે પ્રભુએ આ વાત નિર્ગુણની એક સમજાવવા માટે એક ભૂમિકાઓ મૂકી છે. અને એના માટે આજે જે કર્યું છે મને આમ તો આ બાજુના સંતો આ વિજયદાસ સાહેબ ગમે તેટલો વખોણ કરે ને પણ મને આ બાજુ કોઈ ઓળખતું નહોતું. હું તો મેં ગુફામાં જ હતો. ભિખારામ બાજીનું આવું જ્ઞાન હતું ને જબરદસ્ત. આટલી બધી ધારાથી સંતનું શું પારખું છે, સંતનું શું જ્ઞાન છે? જ્ઞાની કરો ને વિચાર. સંતનું શું જ્ઞાન? દેહનું દરવેશ દેખાડે ન કરે, ના કરે સ્વાક્ય ઢોંગ, ચારિત્ર જેવું સ્થિત મળે દહીં રાખે દેશ. આવા જે વાક્યો જ્યારે મગજમાં હોય ને એટલે ખબર પડે કે સારું સંતનો તો હું ખેલો હોય ત્યારે. હવે એ તો ખેલતા દેશ હતો એવો એટલા આવે એટલે અમે અમારે ટકવું પડે છે. જોવો બોલાય પણ કારણ કે એટલા બે આવી ચાદર જેવું રાખે એટલે મનસુખ જગ્યા મળી જાય કે તાત્કાલિક આમ તો ના બને. એટલે આ બધું નેચરલી ભૂમિકાઓની અંદર જેમ સૈન્યને સમજી જાય પછી ભાઈ કોઈ નહીં લેપડો કે પેપડો કે કોઈ ખોટો નહીં. પહેલું બાદ બાકી કરાવવા માટે આ નાખી નાખી બાદ બાકી કરીને એક લક્ષ્ય પકડવા માટે જ્યારે નેજું પાડવું હોય ને તમારે એટલે તન સ્થિર મન સ્થિર સુક્તિએ સ્થિર કરવી પડે એ લક્ષ્ય પકડવા માટે. પણ જો તમારું મન જરાય પણ ચલાવવામાં થયું ને તો તમારે નેજું નહીં થાય, તમારે પરમ તત્વ ચૈતન્યની ખબર નહીં પડે હંમેશા માટે. એટલે પોતાના સ્વરૂપની જ્યારે નક્કી થઈ જાય, જોખી થઈ જાય ત્યાર પછી કશું કરવામાં એને નહીં, દીવો અગરબત્તી નહીં, કોઈ માળા નહીં, કોઈ મંત્ર નહીં, કોઈ કશું નહીં. એટલે આ બોલવામાં આવે પણ પરિશ્રમ તો કરવો પડશે ને પડશે. અહીંયા આપવા માટે ચાલવું તો પડશે. સંતો ઘણા બધા ચાલ્યા છે, ઘણા બધા પોતાના અંદર ઘણી બધી મહેનતો કરી છે પોતાના હાથી. અને એ અંદર નક્કી કરી દીધું છે, પોતાના ઘરની અંદર જ નક્કી કરી, મીરાને નક્કી કર્યું. કબીર સાહેબે કીધું કર શ્વાસા કી સુમરણી કરે જંપા જા, પરમ તત્વ પહેચાન તો સોહમ આપો આપ. એટલે સમયની પાબંદીના કારણે હવે હું મારી વાણીને વિરમી દઉં છું. બોલો સદગુરુદેવ કી જય. સર્વ મહંતો સંતોને એકત્ર કરી દર્શન એવું કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બાપ આવા તો બધા અનુભવી પુરુષ, આવા મહાન પુરુષો આગળ તો કોઈ કઈ બાળક નથી. પણ સદગુરુદેવનો એક શબ્દ તાકે અનંત વિશાળ થાકે મુનિજન પંડિત
તેને વેદો ના પાઉ પાર, વેદન કો પાર નહીં, નહીં પુરાણો કો પાર, શાસ્ત્ર ઘણું અને જીવન થોડું. તમે આત્મા પદનું પામ્યા એ ખરું. આયા છે બાપ આપણે જેટલું પામ્યા એ જ ખરું. કોઈ શાસ્ત્રનો કોઈ પાર આવ્યો નહીં, કોઈ વેદોનો પણ પાર આવ્યો નહીં. પણ જ્યારે સદગુરુ મળી જાય, સદગુરુ મળી જાય તો બાપ કોઈ કોઈની જરૂર પડતી નહીં. સદગુરુ સમાન કોઈ દાતાર નહીં. દાતારમાં દાતાર સદગુરુ. જ્યારે સદગુરુ મળી જાય તો દાતા ખાલી સમો સદગુરુ છે. સદગુરુ આપણે હું દાતાને આપણે હું આવ્યું એ આપણે કોઈને ભણ છે નથી ભણ. એક સુરદાસ હોય અને કોઈ જોઈ શકતો ના હોય અને સુરદાસ કોઈ દાતાર હોય ને એક ઓખે આલી દેતો તાને બીજા કીધું બધો જન્મની ઓધરી મારા સદગુરુ આલી ઓખ ખોડીને જોઈ તો ગટો ગટમાં મારો સુંદર શ્યામબા. એ સદગુરુ જ્યારે મળી જાય તો તમને દ્રષ્ટિ આલું, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. બાપ જેને આ ચામ દ્રષ્ટિ દેખી કૃપા કરી અને દિવ્ય દ્રષ્ટિ સદગુરુ આલું બાપ. અને દિવ્ય દ્રષ્ટિ સદગુરુને મળી જાય એટલે દેવનો દર્શન થાય, બીજા કોઈ દર્શન થાય, તમને એક ગાંઠ ના દેખાય, તમને એક રૂપ ના દેખાય, રંગ ના દેખાય. સદગુરુનો કોઈ રૂપ રંગ છે તો અઘાટ વસ્તુ છે બાપ. એનો અનુભવ થાય એવી દ્રષ્ટિ સદગુરુની છે. તો દ્રષ્ટિ ત્યાં એક ચામ દ્રષ્ટિ, એક દિવ્ય દ્રષ્ટિ સદગુરુ મળી જાય. આપણે શીશ નમાય કરે છે પણ બાપ આ શીશ સદગુરુના શરણે શું કામ મૂકવું પડે છે? એટલે બાપ ત્યારે સદગુરુ મળી જાય એટલે સદગુરુ હું આને મુખ આપી દઈએ. આપણું મુખ છે મનુષ્ય મુખ છે, બહેર મુખ છે. બહેર મુખ છે એટલે બે ભાવમાં બોલીએ કે વાણીનો અનુભવ થાય નહીં. અને સદગુરુનું મુખ છે એ ગુરુનું મુખ છે. સદગુરુનું મુખ છે ને એ બાપ વર્ણન સદગુરુ થાય, તમે એક શબ્દની પારખ થઈ જાય એવા સદગુરુનું મુખ છે. અને આ દેહ છે એ દેહની દશા મટી જાય અને સદગુરુ પણ એટલે વિદેહી પદનો અનુભવ થાય. દેહ સતો જેની દશા વર્તા દેહાતીત એ જ્ઞાનીના શરણમાં વંદન હો અગ્નિ. એટલે બાપ આ દેહ નાશ કરશો અને જે દેહાતીત છે પરમાત્મા, એ પરમાત્માનું એક તમારું સ્વરૂપનો અનુભવ કરો અને સ્વરૂપ સદગુરુ ના મળી જાય પછી કોઈ ભય તો નિર્ભય નહીં. પછી દેહાતી સ્વરૂપમાં નહીં તમારો જન્મ કે નહીં તમારું મરણ, ત્યાં પછી નહીં તમારું આવવાનું કે નહીં ધાવાનું. એટલે બાપ આ સ્વરૂપ સદગુરુ છે અને સનાતનની ધારા આ છે. આ સાહેબ આ જ વાત કરવાનો સંદેશો લઈને આવશે, બીજો લઈને આવ્યા નથી. પણ તમે એક અનાદિ અનંત છો, અનાલિદા પણ અનંતના એક બનાવું એવા સદગુરુની જરૂર છે બાપ. અને એવા મળી જાય તો આપણો આ જન્મનો સફળ થઈ જાય. આટલું કઈ મારી વાણી વિરામ કરી. બોલો સદાગુરુ દેવનો જય. નાનુયાઈ જયસિંહભાઈ જે પુરુષો યથાર્થ પ્રયત્ન કરી આ ભગીરથ કાર્યને દીપાવી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. વ્યાસપીઠ દીપાવનારા મહાપુરુષોના ચરણમાં દાસના અનંત કોટી જય સદગુરુદેવ. અત્રે ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ હંસોના ચરણમાં પણ આ દાસના અનંત કોટી જય સદગુરુ. સદગુરુ દાતાર મોક્ષ કા જાહેર જગમાં તું જાણ, ચરણે ગયા સો ઉગયા પાયા પર નિર્વાણ. જગતમાં દાતારે ખોટ થાય છે બાપ. જેમને કન્યાઓનો દાન દીધો, ગાયોના દાન દીધા, ભૂમિનો દાન દીધો, પણ જેને સ્વરૂપનું દાન દીધું બાપ એટલે કીધું કે સદગુરુ દાતાર મોક્ષ. મોક્ષ કના જોઈએ છે તે કા દેહને જોઈએ છે શરીરને. આ શરીરની
પ્રકૃતિમાંથી છોડાવ એક સદગુરુ એક લોકો 25 પ્રકૃતિ ત્યાગો અંતિસ્કરણ 4 ગુણાતીત નિહ તત્વી અરૂપી આપાદ રહી હો આત્મા આટલા સુધી જો લઈ જાય ને પહોંચાડી દે એ સદગુરુ સ્વા એટલે કીધું કે સદગુરુ દાતાર મોક્ષ આપણને અનેક આવરણો હતો બાપ એ આવરણોને મુક્ત કર્યા હમણાં આગળ વાતો થઈ બાબજીને વાતો કરી કે ભાઈ આપણને આવરણ હતું કયું આ દેહનું આ દેહમાં આપણને ભેદ હતા અનેક પ્રકારના ભેદ પડ્યા હતા હું કોઈ દરબાર છું દરેક આર્ય વર્ણ પરમાણી દરેકના એક આવરણ લાગ્યું હતું પછી મો પાસે આપણને એક બીજું આવરણ લાગ્યું માયાનું સંપત્તિનું એથી વિશેષ લાગ્યું તો આ બધા આવરણોને મુક્ત કરી પોતાના એક સ્વરૂપમાં લાવી દીધા એટલે કીધું કે જેની ભાવના ભમરી જેવી રૂપ પોતાનો કરી રાજી થાય જેમ એક ડોગર છે જે ડોગર છે ને વાઈએ તો એ એક વાર ઉગવાપણું સવા હવે જેટલા વખત ઉગવાપણું છે એટલા વખત એને કપાવાપણું છે પણ એ ડોગર જો મિલમાં જતી રહે અને એના પરથી જો ખોટું ઉતરી જાય તે હું બની જાય ચોખ્ખો બની જાય પછી એ ચોખ્ખો છે એ દરેકમાં વપરાય પૂજામાં વપરાય એના ભાત થોય મમરા થોય પછી એનો ઉગવાપણું મટી જાય ને મટી જાય પછી જો એમાં મગ મરી ગયા તો હું બની જાય ખીચડી બની જાય એમ સંતો મહાપુરુષોના સાનિધ્યમાં જ્યાં પછી આપણને પોતાના સ્વરૂપનું દાન દીધું એટલે કીધું કે ગુરુ મારા ગારુડી મુદ પર કીધી મેર મુરા બતાયા મરમ તના ઉતર ગયા સબ ઘેર બાપ આવું સંતો મહાપુરુષો માર્મિક શબ્દોથી આપણા સ્વરૂપમાં પોતાના સ્વરૂપમાં લાવી અને પોતાની ઓળખાણ કરાવી દી એટલે કીધું કે જે સ્વરૂપ સમજો નહીં પામ્યો દુઃખ અનંત સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત બાપ એટલે આગળ મહાપુરુષોના પ્રશ્નો વાપરવાના છે સમયની પાબંદી મર્યાદામાં રહી આટલા મારી વાણીને વિરામ આપું છું બાપ. બોલો સદગુરુ